લેક્ચર નંબર 23 જેમાં આજે આપણે આગળ દાખલાની ચર્ચા કરીશું. બરાબર? ઓકે. તો એના માટે તમારી સાથે ફટાફટ રેફરન્સ બુક અથવા તો ટેક્સ્ટ બુક રાખજો જેથી તમે દાખલાની રકમ સાથે સાથે સમજી શકો. બરાબર? સાચું. હવે જોઈએ આપણે દાખલો સ્વાધ્યાય માટે 2.23 રકમ એની કંઈક આ રીતે છે. શબ્દ છે આપણા માટે અહીંયા એક ઇલેક્ટ્રિકલ ટેકનિશિયન ને. હવે શબ્દ છે અહીંયા ઇલેક્ટ્રિકલ ટેકનિશિયન. હવે સમજો વ્યવહારમાં જે પણ આ લાઇટ રિલેટેડ કામ કરે, જેમ કે આપણા ઘરમાં જે પણ બધા ઇલેક્ટ્રોનિક સાધનો છે એનો જે આપણે ઉપયોગ કરીએ છીએ એને રિલેટેડ જે પણ દુકાન હોય તો એને જે વ્યક્તિ એમાં કામ કરે એને આપણે કહી શકીએ ઇલેક્ટ્રિકલ ટેકનિશિયન. એટલે ટૂંકમાં ઇલેક્ટ્રિકલ ટેકનિશિયન એટલે ઇલેક્ટ્રોનિક સાધનો સાથે સંકળાયેલ વ્યક્તિ અથવા ઇલેક્ટ્રોનિક સાધનો જે આપણે ઉપયોગ કરીએ છીએ એના રિલેટેડ જે પણ કામ કરે, લાઇટ ફિટિંગ રિલેટેડ કામ છે એ બધું જે વ્યક્તિ કરે એને આપણે કહી શકીએ ઇલેક્ટ્રિકલ ટેકનિશિયન. બરાબર? હવે રકમ કંઈક સમજો. એક ઇલેક્ટ્રિકલ ટેકનિશિયનને એક પરિપથમાં 1 કિલો વોલ્ટ ને સમાંતર 2 માઇક્રોફેરેડેના કેપેસિટરની જરૂર પડે છે. હવે સમજો અહીં આપણા માટે રિક્વાયરમેન્ટ છે કે આપણે કેપેસિટરનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું જોઈએ છે? 2 માઇક્રોફેરેડે. એના માટે સપ્લાય વોલ્ટેજ કેટલા છે? અહીંયા 1000 વોલ્ટ અથવા 1 કિલો વોલ્ટ. આગળ સમજો. તેની પાસે 1 માઇક્રોફેરેડેના મોટી સંખ્યાના કેપેસિટર પ્રાપ્ય છે જેઓ 400 વોલ્ટ કરતા વધુ ન હોય તેવો સ્થિતિમાનનો તફાવત ખમી શકે છે. હવે આ જે ઇલેક્ટ્રિકલ ટેકનિશિયન છે એની પાસે 1 માઇક્રોફેરેડે કેપેસિટન્સ ધરાવતા ઘણા બધા કેપેસિટર પ્રાપ્ય છે, એટલે કે અવેલેબલ છે. અને જ્યાં 1 માઇક્રોફેરેડે કેપેસિટર જે છે એના માટે દરેક કેપેસિટર માટે વોલ્ટેજ ક્ષમતા કેટલી છે? 400 વોલ્ટ. એટલે કે એક કેપેસિટર વધુમાં વધુ 400 વોલ્ટનો પીડી સહન કરી શકે છે. આની શું આપેલી છે? વોલ્ટેજ ક્ષમતા. એનો અર્થ શું થાય કે 400 વોલ્ટથી વધારે આપણે પીડી આ 1 માઇક્રોફેરેડેના કેપેસિટર લાગુ પાડી શકતા નથી. જો એના કરતા વધારે પીડી લાગુ પાડવામાં આવે 400 વોલ્ટ કરતા વધારે તો આ પરિસ્થિતિમાં કેપેસિટર ડેમેજ થવાની શક્યતા રહેલી છે. એટલે આપણે કહી શકીએ કે આપણી પાસે એક કરતા વધારે અથવા ઘણા બધા 1 માઇક્રોફેરેડેના કેપેસિટર આપણને અવેલેબલ છે અને દરેક કેપેસિટર માટે વોલ્ટેજ ક્ષમતા કેટલી આપેલી છે? 400 વોલ્ટ. એટલે એક કેપેસિટર મેક્સિમમ કેટલા વોલ્ટેજને સહન કરી શકે છે? 400 વોલ્ટ. હવે આગળ સમજો. તો એવી શક્ય ગોઠવણ દર્શાવો કે જેમાં લઘુત્તમ સંખ્યાના કેપેસિટરની જરૂર પડે. એટલે આપણે પરિપથ અથવા તો નેટવર્ક એવું બનાવવાનું છે કે જેમાં આપણે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું મેળવી શકીએ? 2 માઇક્રોફેરેડે. અને એને સમાંતર આપણે વોલ્ટેજ કેટલા અહીંયા જોઈએ છીએ? 1000 વોલ્ટ. બરાબર? હવે આપણો પ્રશ્ન છે સમજો આપણી રિક્વાયરમેન્ટ શું છે? આપણા માટે અહીંયા સમતુલ્ય કેપેસિટન્સ આપણે મેળવવાનું છે 2 માઇક્રોફેરેડે. એને સમાંતર જે આપણે વોલ્ટેજ છે એટલા 1 કિલો વોલ્ટ એટલે કે 1000 વોલ્ટ. આ આપણી રિક્વાયરમેન્ટ છે, જરૂરિયાત છે. એને મેળવવા માટે એ ટેકનિશિયન પાસે શું અવેલેબલ છે? તો એની પાસે ઘણા બધા કેપેસિટર અવેલેબલ છે કે જેના માટે દરેક કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું છે? 1 માઇક્રોફેરેડે. અને દરેક કેપેસિટર માટે વોલ્ટેજ ક્ષમતા કેટલી છે? 400 વોલ્ટ. તો આ જે 1 માઇક્રોફેરેડેના જે કેપેસિટર છે એને આપણે નેટવર્ક એવું બનાવવાનું અથવા એને એવી રીતે જોડવાના કે જેથી આપણે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું મેળવી શકીએ? 2 માઇક્રોફેરેડે. આપણે કીધું ઓછામાં ઓછા
ખુલ્લા કેપેસિટરને આપણે પરિપથમાં જોડીએ એ જોડાણ દ્વારા તમે સમતુલ્ય કેપેસિટર કેટલું મેળવી શકો 2 માઇક્રોફેરેડે બરાબર તો આ આપણી રિક્વાયરમેન્ટ છે આ આપણી અવેલેબિલિટી છે આપણને પ્રાપ્ય છે આ વસ્તુ આપણી પાસે અવેલેબલ છે જેનાથી આપણે આ વસ્તુને મેળવવી છે બરાબર ઓકે હવે સમજો તો આના માટે આપણે એમ કહીએ કે ધારો કે આપણી પાસે n કેપેસિટર અવેલેબલ છે એટલે આપણે n શું ધારીએ છીએ કેપેસિટરની સંખ્યા બરાબર સમજો ધારો કે આપણી પાસે n કેપેસિટર અવેલેબલ છે હવે આના માટે આપણે એ કીધું કે પરિબળમાં આપણે કુલ વોલ્ટેજ કેટલા છે 1000 વોલ્ટ અને દરેક કેપેસિટર માટે વોલ્ટેજ ક્ષમતા કેટલી આપેલી છે આપણને 400 વોલ્ટ આ પરિસ્થિતિમાં આપણે કન્ડિશન કહી શકીએ કે આપણા માટે અહીંયા સપ્લાય વોલ્ટેજ છે 1000 વોલ્ટ આવા n કેપેસિટરોને જો આપણે પરિપથમાં જોડીએ તો રકમ પ્રમાણે દરેક કેપેસિટર માટે વોલ્ટેજ ક્ષમતા 400 વોલ્ટ અથવા તો 400 વોલ્ટ કરતા કેટલી હોવી જોઈએ ઓછી બરાબર જો 400 વોલ્ટ કરતા કેપેસિટર માટે વોલ્ટેજ ક્ષમતા વધી જાય તો કેપેસિટર શું થઈ જાય ડેમેજ થઈ જાય એટલે ચાલે નહીં તો આ પરિસ્થિતિમાં આપણે એક કન્ડિશન લખીએ કે ધારો કે આપણી પાસે n કેપેસિટર અવેલેબલ હોય અને એના માટે આપણે સપ્લાય વોલ્ટેજ મેળવવા છે 1000 વોલ્ટ દરેક કેપેસિટરની વોલ્ટેજ ક્ષમતા કેટલી છે 400 વોલ્ટ તો આ પરિસ્થિતિમાં આપણે કન્ડિશન લખી શકીએ કે 1000 ભાગ્યા n લેસ ધેન ઓર ઇક્વલ ટુ 400 વોલ્ટ રકમ પ્રમાણે આ શરતનું પાલન થવું જોઈએ આપણે એટલા માટે લખીએ છીએ કે આપણે કેપેસિટરની સંખ્યા શોધવી છે નંબર ઓફ કેપેસિટર આપણે કેટલા જોઈએ છે એ શોધવા માટે આપણે આ રકમ પ્રમાણે આ ઇક્વેશન મેળવી શકીએ તો આગળ સમજો 1000 છેદમાં લખીએ આપણે 400 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ n તો અહીંયા આપણને વેલ્યુ મળશે 2.5 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ n એટલે અહીંયા n શું દર્શાવે છે નંબર ઓફ કેપેસિટરની સંખ્યા તો કેપેસિટરની સંખ્યા એ 2.5 અથવા 2.5 કરતા કેવી થવી જોઈએ વધારે તો આ પરિસ્થિતિમાં આપણે કહી શકીએ કે કેપેસિટર છે એટલે કેપેસિટરનું મૂલ્ય તો હંમેશા કેવું હોય સંખ્યા પૂર્ણાંકમાં 2 કેપેસિટર 3 કેપેસિટર 4 કેપેસિટર આપણે આમાં જ કહી શકીએ આપણે એવું કહી શકતા નથી 2.5 કેપેસિટર વાપરો એટલે એક કેપેસિટરમાં 2 પ્લેટ છે તો એક કેપેસિટર બનાવવા માટે અડધું કેપેસિટર બનાવવા માટે એક પ્લેટ વાપરો આવું તો શક્ય નથી બરાબર એટલા માટે અહીંયા આપણે મૂલ્ય આપ્યું છે 2.5 તો એના કરતા મોટું મૂલ્ય પૂર્ણાંકમાં કયું આવે 3 તો આપણે અહીંયા નંબર ઓફ કેપેસિટરની મૂલ્ય લેશું n બરાબર 3 4 5 ડેશ 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 આપણે કહી શકીએ કારણ કે નંબર ઓફ કેપેસિટર એટલે કે n નું મૂલ્ય હંમેશા કેવું હોય પૂર્ણાંક જ હોય બરાબર કેપેસિટર આપણે એમ જ લઈએ 2 કેપેસિટર 3 કેપેસિટર 4 કેપેસિટર બરાબર 2.5 3.5 1.5 આવું કેપેસિટરનું મૂલ્ય આપણે લઈ શકતા નથી તો કેપેસિટરની સંખ્યા આપણે આ લઈ શકતા નથી કેપેસિટરની સંખ્યા હંમેશા શેમાં હોય પૂર્ણાંકમાં જ હોય બરાબર ઓકે તો આપણને અહીંયા મૂલ્ય કહે છે 2.5 કરતા વધારે તો આ પરિસ્થિતિમાં આપણે એના પછીનું મૂલ્ય પૂર્ણાંક જે આવે એ લઈએ આપણે 3 હવે સમજો આપણે એવું કીધું છે કે 1 માઇક્રોફેરેડે જે કેપેસિટર છે એવા લઘુત્તમ કેટલા કેપેસિટરને આપણે પરિપથમાં જોડીએ કે જેથી સમતુલ્ય કેપેસિટન્સ કેટલું મળે 2 માઇક્રોફેરેડે લઘુત્તમ કીધા છે તો અહીંયા જે આપણે નંબર ઓફ કેપેસિટર મળે છે n ની વેલ્યુ એમાં લઘુત્તમ મૂલ્ય આપણા માટે કેટલું છે અહીંયા 3 તો આપણે કહી શકીએ કે અહીં આપણે n નું લઘુત્તમ મૂલ્ય લેવાનું હોવાથી આપણે n બરાબર કેટલા લેશું 3 એટલે કે આપણે 3 કેપેસિટર ધ્યાનમાં લેવા પડશે તો આપણે સ્થિતિમાં આપણે કહીએ કે એક હારમાં આપણે આ એક હારમાં અહીં આપણે 3 કેપેસિટર દર્શાવી શકીએ બરાબર આપણે આ એક હારની વાત કરીએ છીએ આપણે શ્રેણીમાં આજે આપણે 3 કેપેસિટરને જોડીએ બરાબર ઓકે હવે આગળ સમજો હવે આ પરિસ્થિતિમાં આપણે એવું કહીએ કે એક હાર માટે આપણે સમતુલ્ય કેપેસિટન્સ શોધવું છે તો આપણે કહેતા હતા જો પરિપથમાં n કેપેસિટર જોડેલા હોય તો એના માટે સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર શું હતું C/n શ્રેણી જોડાણ માટે પણ સમજો એક હારમાં ધારો કે આપણે n કેપેસિટર જોડીએ છીએ તો n કેપેસિટર માટે સમતુલ્ય કેપેસિટરનું ઇક્વેશન શું C/n આ વાત કરીએ આપણે એક હાર માટે પરંતુ આપણે તો અહીંયા 1000 વોલ્ટ આપણને વોલ્ટેજ મળે અને સમતુલ્ય કેપેસિટર કેટલું મળે 2 માઇક્રોફેરેડે
એના માટે આપણે કેટલી હાર બનાવવી પડે એ આપણે શોધવાનું છે. તો સમજો કે આપણે એવું લખીએ, ધારો કે એક હાર માટે આપણે સમતુલ્ય કેપેસિટન્સ લખ્યું C/n. તો આવી ધારો કે આપણે m હાર બનાવીએ તો એના માટે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું? એક હાર માટે, એક હાર એટલે કે એક હારમાં આપણે કેટલા કેપેસિટર લઈએ છીએ? અહીંયા 3. એમ ધારો કે આપણે નંબર લઈએ n. એક હાર માટે સમતુલ્ય કેપેસિટન્સ C/n. તો આવી ધારો કે m હાર હોય તો એના માટે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું? આપણે પદ મૂકી શકીએ. આ બે પદનો ગુણાકાર થશે એટલે લખી શકીએ આપણે m C/n. લખી શકીએ આપણે m C/n. તો m હારનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું? તો આપણે આ પદ મળ્યું m C/n. હવે આપણે જે m હાર બનાવીએ એનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે કેટલું મેળવવું છે? આપણે કેટલું મેળવવું છે? 2 માઇક્રોફેરાડ. તો આપણે લખી શકીએ m C/n ની વેલ્યુ આપણા માટે કેટલી થવી જોઈએ? 2 માઇક્રોફેરાડ. હવે આપણા પાસે જે કેપેસિટર અવેલેબલ છે, જે પ્રાપ્ય છે, એની દરેક માટે વેલ્યુ કેટલી છે? 1 માઇક્રોફેરાડ. એટલે છે કે આપણે અહીંયા c ની જગ્યાએ 1 માઇક્રોફેરાડ. અહીંયા c ની જગ્યાએ તમે મૂકી દો 1 માઇક્રોફેરાડ. તો m c ની વેલ્યુ 1, n નંબર ઓફ કેપેસિટર એક હારમાં કેટલા? 3. લખી શકીએ 1/3 બરાબર 2. તો m ની વેલ્યુ આપણને કેટલી મળી? અહીંયા 6. તો આપણે કેટલી હાર બનાવવી પડશે? 6. એક હારમાં કેટલા કેપેસિટર હોય? 3. આવી સમાંતર કેટલી હાર બનાવવાની? 6. તો આ પરિસ્થિતિમાં આપણે કહી શકીએ કે પરિપથમાં આપણે જે કુલ કેપેસિટર લઘુત્તમ જોડીએ એ કેટલા જોડવા પડે? તો m n. એક હારમાં કેટલા છે? 3. એવી કેટલી હાર બનાવવાની? 6. તો પરિપથમાં કુલ કેપેસિટરની સંખ્યા કેટલી થશે? 18. 6 × 3 એટલે લખી શકીએ આપણે 18. તો આના બદલે આપણે કહી શકીએ કે એક હારમાં કેટલા કેપેસિટર? 3 કેપેસિટર હોય. આવી સમાંતર કેટલી હાર બનાવીએ? 6. એટલે કે કુલ કેપેસિટર કેટલા જોડીએ? 18. તો આ પરિસ્થિતિમાં તમે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું મેળવી શકો? 2 માઇક્રોફેરાડ. બરાબર? ઓકે. હવે અહીંયા પરિપથ સમજો. અહીંયા આપણે 1 માઇક્રોફેરાડના જે કેપેસિટર આપણી પાસે અવેલેબલ છે, આવા એક હારમાં મેં અહીંયા 3 કેપેસિટર દર્શાવેલા છે. આવી એક હાર બનાવેલી છે. તો આપણા માટે અહીંયા કેટલી હાર બનશે? 6. તો આપણે આ એક હાર, એને સમાંતર બીજી હાર, એને સમાંતર ત્રીજી હાર, એવી તમે 6 હાર દર્શાવી શકો. બરાબર? મેં બધા બતાવ્યા નથી. આવી તમે 6 હાર દર્શાવી શકો એટલે કુલ કેપેસિટર કેટલા થશે? 18. એને સમાંતર વોલ્ટેજ તમારે કેટલા લાગુ પડવાના? 1000 વોલ્ટ. તો આ પરિસ્થિતિમાં જે નેટવર્ક અથવા તો પરિપથ બનશે એના માટે તમને સમતુલ્ય કેપેસિટન્સ કેટલું મળશે? 2 માઇક્રોફેરાડ, જે આપણી રિક્વાયરમેન્ટ હતી. બરાબર? તો આજે આપણે દાખલાને સમજી શકીએ. બીજું, નીટ અથવા તો JEE માટે ધારો કે આવા MCQ તરીકે પૂછાય, આવા દાખલાને MCQ તરીકે પૂછાય, આપણે શોર્ટકટમાં એને કેવી રીતે સોલ્વ કરી શકીએ સમજો. શોર્ટકટમાં આપણે આ રીતે સોલ્વ કરી શકીએ. ધારો કે આપણા માટે રિક્વાયરમેન્ટ શું છે? 2 માઇક્રોફેરાડ અને સપ્લાય વોલ્ટેજ કેટલા છે? અહીંયા 1000 વોલ્ટ. તો આ પરિસ્થિતિમાં આપણી પાસે અવેલેબલ શું છે? 1 માઇક્રોફેરાડના ઘણા બધા કેપેસિટર અને દરેક માટે વોલ્ટેજ ક્ષમતા કેટલી છે? 400 વોલ્ટ. હવે એને સમજવા માટે ધારો આપણે શરૂઆતમાં પરિપથમાં 2 કેપેસિટર વિચારીએ. 1 માઇક્રોફેરાડ, 1 માઇક્રોફેરાડ અને 2 કેપેસિટર વિચારીએ. ધારો પહેલા કેપેસિટર માટે વોલ્ટેજ ક્ષમતા 400 વોલ્ટ, બીજા માટે પણ 400 વોલ્ટ. તો સમજો આ 2 કેપેસિટર આપણે શ્રેણી જોડાણમાં જોડીએ છીએ. અને હમણાં ભૂલી જાઓ, 2 કેપેસિટર આપણે શ્રેણી જોડાણમાં જોડીએ છીએ. તો હવે આપણા માટે અહીંયા સપ્લાય વોલ્ટેજ ટોટલ કેટલા થયા? 800 વોલ્ટ. પણ આપણે તો અહીંયા ક્ષમતા કેટલી છે? 1000 વોલ્ટ થવા જોઈએ, અથવા એના કરતા વધારે થાય તો આપણે ચાલી શકે. તો હવે આ કન્ડિશન તો અહીંયા ફોલો થતી નથી. તે માટે આપણે શું કરીએ? 1 માઇક્રોફેરાડના 2 કેપેસિટરને નહીં, પણ એની જગ્યાએ આપણે કેટલા કેપેસિટર જોડીએ? પરિપથમાં શ્રેણીમાં 3 કેપેસિટરને જોડીએ. હવે ત્રીજું કેપેસિટર જોડીએ તો એના માટે પણ આપણે PD લખી શકીએ 400 વોલ્ટ. તો હવે વેલ્યુ કેટલી થઈ ગઈ? 1200 વોલ્ટ. એટલે કે હવે આ શરતનું આપણે અહીંયા પાલન થાય છે એમ કહી શકીએ, કારણ કે ટોટલ PD આપણે અહીંયા 1200 કહી શકીએ, જે 1000 કરતા કેવો છે? વધારે. ઓછો ચાલે નહીં. તો આ પરિસ્થિતિમાં આપણે શ્રેણી જોડાણમાં કેટલા કેપેસિટર જોડવા પડે? એક હારમાં 3
કેપેસિટર જોડવા પડે. જે આપણે અહીંયા કીધું છું કે નંબર ઓફ કેપેસિટર મિનિમમ કેટલા હોવા જોઈએ? 3 હોવા જોઈએ. તો હવે આ પરિપથ માટે અથવા 3 કેપેસિટરના જોડાણ માટે આપણે સમતુલ્ય કેપેસિટન્સ શોધવું છે. તો સિરીઝ જોડાણ છે એના માટે આપણે કહી શકીએ કે સમતુલ્ય કેપેસિટન્સ CS બરાબર C/N n કેપેસિટર માટે. ઓકે, હવે આપણે કેટલા કેપેસિટર જોડ્યા છે? અહીંયા 3 અને દરેક માટે કેપેસિટરની વેલ્યુ કેટલી છે? 1 માઇક્રોફેરેડ. તો આપણને આનું પરિપથ માટે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું મળશે? શ્રેણી જોડાણમાં 1/3 માઇક્રોફેરેડ. હવે સમજો કે એક હારમાં આપણે જો 3 કેપેસિટર જોડીએ છીએ તો એનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું મળ્યું? 1/3 માઇક્રોફેરેડ. પરંતુ આપણે તો કેટલું લાવવાનું છે? રિક્વાયરમેન્ટ 2 માઇક્રોફેરેડ. એટલે કેપેસિટન્સના મૂલ્યમાં આપણે શું કરવાનું છે? વધારો. હવે કેપેસિટરનું મૂલ્ય આપણે જો વધારવું હોય તો હવે જે કેપેસિટર જોડીએ એ શ્રેણીમાં જોડીએ કે સમાંતરમાં? તો આપણે થિયરીમાં સમજ્યા હતા કે શ્રેણી જોડાણમાં તમે જે પણ કેપેસિટર જોડતા જાઓ તો સમતુલ્ય કેપેસિટર શું થાય? ઘટતું જાય. ત્યારે સમાંતર જોડાણમાં ઘટકોનો શું થાય? સરવાળો. એટલે ડીપી ડાયરેક્ટ પ્લસ. એટલે આપણે કહી શકીએ કે જો સમાંતર જોડાણમાં આપણે કેપેસિટરને જોડીએ તો એનું સમતુલ્ય કેપેસિટર શું થાય? વધતું જાય. આપણે અહીંયા એક હારમાં 3 કેપેસિટર જોડ્યા. હવે બીજી હાર જે આપણે બનાવીએ એમાં આગળ એને શ્રેણીમાં નહીં જોડવાની પણ આપણે એને શેમાં જોડવાની? હવે સમાંતરમાં જોડવું પડે. તો હવે આને પેરેલલ તમે અહીંયા બીજી હાર જોડો તો તમે એનું સમતુલ્ય કેપેસિટન્સ પરિપથનું શું કરી શકો? વધારી શકો. બરાબર? આ પરિસ્થિતિમાં સમજો કે આપણી રિક્વાયરમેન્ટ કેટલી છે? 2 માઇક્રોફેરેડ. 3 કેપેસિટર માટે સમતુલ્ય કેપેસિટર કેટલું મળ્યું? 1/3 માઇક્રોફેરેડ. તો આ પરિસ્થિતિમાં આપણે લખી શકીએ કે આપણી રિક્વાયરમેન્ટ 2 માઇક્રોફેરેડ. 3 કેપેસિટર શ્રેણીમાં જોડીએ તો એનું સમતુલ્ય કેપેસિટન્સ 1/3 માઇક્રોફેરેડ. તો એનો આપણે ગુણોત્તર લઈએ તો આપણને એ જવાબ મળે છે 6. બરાબર? તો આપણે કહી શકીએ કે આપણે કેટલી હાર આપણે બનાવવાની? 6 હાર બનાવવાની. એક હારમાં કેટલા કેપેસિટર હોય? શ્રેણીમાં 3. એવી કેટલી હાર સમાંતરમાં બનાવવાની? 6. તો એ પરિસ્થિતિમાં કુલ કેપેસિટર કેટલા જોઈએ આપણે? 6 × 3. એક હારમાં 3 એવી કેટલી હાર? 6. તો કુલ કેપેસિટર આપણા માટે કેટલા થઈ જશે? 18. બરાબર? તો એક શોર્ટકટ છે. બરાબર? એ કોના માટે? નીટ શેડ્યુલમાં જો આવે MCQ પૂછાય એને શોર્ટકટમાં તમે સોલ્વ કરી શકો છો. પરંતુ આપણે જો સ્ટેટ બોર્ડની એક્ઝામ લેવાય, બોર્ડની એક્ઝામ, તો એના માટે તમારે આ રીતે જ ગણવાનું. બરાબર? આ રીતે ગણશો તો જ પૂરા માર્ક્સ મળશે. બરાબર? તો આ રીતે શોર્ટકટમાં MCQ તરીકે જો પૂછાય નીટ JEE એક્ઝામમાં તો તમે એને આ રીતે ટૂંકમાં સોલ્વ કરી શકો છો. બરાબર? આપણે અહીંયા લઘુત્તમ સંખ્યાના કેપેસિટર કીધા હતા એટલા માટે આપણે n ની વેલ્યુ કેટલી લીધી? 3. પણ ધારો કે આપણે n ની વેલ્યુ વધારીએ, નંબર ઓફ કેપેસિટર વધારીએ, કારણ કે આપણે વેલ્યુ લઈએ 4. વેલ્યુ કેટલી લઈએ? 4. તો સમજો આપણા માટે ઇક્વેશન વ્યાપક આ m * c/n = 2. તો આના ઉપરથી હવે આપણે આવું કહી શકીએ n ની વેલ્યુ ધારો કે 4 હોય તો આપણે આ રીતે લખી શકીએ m * 1/4 = 2. તો m બરાબર આપણા માટે કેટલા થઈ જશે? 8. m ની વેલ્યુ કેટલી થઈ જશે? 8. તો m બરાબર 8, n ની વેલ્યુ 4. તો એ પરિસ્થિતિમાં કુલ કેપેસિટર કેટલા થઈ જાય? 8 × 4 એટલે કે 32. બરાબર? તો આપણે એમ કહી શકીએ કે જો લઘુત્તમ કરતા મૂલ્ય વધારીએ 3 ની જગ્યાએ હવે જો આપણે કેપેસિટરની સંખ્યા 4 લઈએ તો પરિપથમાં કુલ કેપેસિટર કેટલા જોડવા પડે? 8 × 4 32. બરાબર? આ જે રેશિયો વધતો જાય. પણ આપણને એ લઘુત્તમ કીધા છે માટે આપણે એની વેલ્યુ કેટલી લીધી? 3. બાકી તમે વેલ્યુ વધારી શકો, 4 પણ લઈ શકો, 5 પણ લઈ શકો છો. બરાબર? તો આ આપણે સમજ્યા સ્વાધ્યાયનો 2.23મો દાખલો. હવે આગળ આપણે નવો દાખલો સમજીએ. સ્વાધ્યાયનો 2.25. સમજો રકમ એક આ રીતે છે. આપણને એક નેટવર્ક અથવા તો પરિપથ આપેલો છે. આ પરિપથ માટે સપ્લાય વોલ્ટેજ એટલે કે બેટરીના વોલ્ટેજ આપેલા છે કેટલા? 300 વોલ્ટ. અને કેપેસિટરનું જે જોડાણ છે એમાં આપણને કેપેસિટર 4 આપેલા છે. રકમમાં તમને એવું માંગ્યું છે કે
આ નેટવર્ક માટે અથવા પરિપથ માટે એક સમતુલ્ય કેપેસિટન્સ શોધો. બરાબર, આ એક પ્રશ્ન. બીજો પ્રશ્ન એમાં એવું કીધું છે કે દરેક કેપેસિટર માટે વિદ્યુત ભાર શોધો. દરેક કેપેસિટર પરનો આપણે વિદ્યુત ભાર શોધવાનો છે. આ એમાં બીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન એમાં એવો છે કે દરેક કેપેસિટર માટે પીડી એટલે કે વોલ્ટેજ શોધો. બરાબર, ફરીથી કહી દઉં છું, સમજજો. આપણને પરિપથ એક નેટવર્ક અથવા પરિપથ આપેલો છે જેના માટે સપ્લાય વોલ્ટેજ કેટલા છે 300 વોલ્ટ. બીજું, જોડાણમાં આપણને 4 કેપેસિટર આપેલા છે. તો પહેલો પ્રશ્ન એવો છે કે આ નેટવર્ક માટે સમતુલ્ય કેપેસિટન્સ શોધો. આપણે નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે. ઓપ્શન બીજો. બીજા ઓપ્શન એવું કીધું છે કે દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શોધો. ઓપ્શન 3 એમાં એવું કીધું છે કે દરેક કેપેસિટર માટે પીડી એટલે કે વોલ્ટેજ શોધો. બરાબર, તો આપણે આ 3 ઓપ્શન શોધવાના છે. બીજું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો ખાસ તૈયાર કરો. બરાબર, સ્વાધ્યાયનો 2.25મો દાખલો ખાસ તૈયાર કરશો. દાખલો પૂછાય 4 માસમાં પૂછાશે. બરાબર, તો 4 માસને લાયક ઇમ્પોર્ટન્ટ દાખલો છે તે ખાસ તૈયાર કરશો. તો હવે આપણે શરૂઆત કરીએ. સમજો, આપણને આ નેટવર્ક આપેલું છે અને સપ્લાય વોલ્ટેજ કેટલા આપેલા છે 300 વોલ્ટ. હવે અહીંયા 4 કેપેસિટર આપેલા છે, એની વેલ્યુ તમને રકમ જ આપી છે કે C1 અને C4. આ બંનેની વેલ્યુ આપી છે આપણે 100 પિકો ફેરેડે, જ્યારે C2 અને C3 એની વેલ્યુ આપી છે આપણે 200 પિકો ફેરેડે. સપ્લાય વોલ્ટેજ આપેલા છે 300 વોલ્ટ. આ તમને રકમમાં જ આપેલું છે. તો આપણે પહેલા આનો સમતુલ્ય કેપેસિટન્સ શોધવું છે. તો એની આપણે શરૂઆત કરીએ. સમજો, અહીંયા કેપેસિટર C2 અને C3. C2 અને C3 કયા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં છે. તો લખી શકીએ આપણે આ રીતે. ધારો કે C2 અને C3 શ્રેણી જોડાણમાં હોવાથી પહેલા આપણે આ બે કેપેસિટર માટે સમતુલ્ય કેપેસિટન્સ શોધીએ. બરાબર, લખી શકીએ આપણે 1/C23. આપણે C23 એટલા માટે લખીએ છીએ કારણ કે આપણે કયા કેપેસિટરની વાત કરી છે? C2 અને C3. લખી શકીએ આપણે 1/C23 બરાબર 1/C2 1/C3. સમજો, C2 અને C3 કયા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં છે. ખાસ ધ્યાન રાખજો અને સાથે સમજજો. તો એનું સમતુલ્ય કેપેસિટન્સ 1/C23 C2 અને C3. તો C2 અને C3 ની વેલ્યુ કેટલી? 200 પિકો ફેરેડે. 1/200 1/200. તો 1/C23 બરાબર આપણે લખી શકીએ 1/100. એટલે કે આપણે C23 શોધવાના છે. વ્યસ્ત માટે C23 આપણને મળશે 100 પિકો ફેરેડે. તો C23 શું દર્શાવે? C2 અને C3 કેપેસિટર માટે સમતુલ્ય કેપેસિટન્સ. જોડાણ કયું છે? શ્રેણીમાં. હવે આના માટે આપણે સમતુલ્ય પરિપથ દોરીએ. તો હવે અહીંયા આપણા માટે કેપેસિટર કેટલું થઈ ગયું? C23. આ C23 અને આ C1 અને આ C4. તો આપણે પરિપથ હવે આ રીતે દોરી શકીએ. C1 આ બંને માટે સમતુલ્ય C23 અને નીચે આપણે દર્શાવી શકીએ C4 કેપેસિટર. હવે તમે જોઈ શકો છો કે C1 અને C23. સમજો, C1 અને C23. તો હવે આ બે કેપેસિટર કયા જોડાણમાં છે? સમાંતર જોડાણમાં છે. બરાબર, તો સમાંતર જોડાણ માટે આપણે એના માટે સમતુલ્ય કેપેસિટન્સ શોધીએ. તો લખી શકીએ આપણે C1 અને C23 સમાંતર જોડાણમાં હોવાથી આ બંને કેપેસિટર માટે આપણે સમતુલ્ય કેપેસિટન્સ શોધવું છે. તો લખી શકીએ C1 અને C23 છે તેનું સમતુલ્ય કેપેસિટન્સ લખીએ C123. તો સમાંતર જોડાણ છે, ડાયરેક્ટ પ્લસ બંને ઘટકોનો શું કરી દેવાનો? સરવાળો. લખી શકીએ આપણે C1 C23. C1 C23. C1 ની વેલ્યુ આપણને આપી છે 100 પિકો ફેરેડે. લખી શકીએ આપણે 100 C23 ની વેલ્યુ 100. તો C123 ની વેલ્યુ આપણને કેટલી મળશે? અહીંયા 200 પિકો ફેરેડે. બરાબર. તો આ C123 આપણને સમતુલ્ય કેપેસિટન્સ કોનું મળ્યું? C1 અને C23 ના સમાંતર જોડાણ માટે. હવે આ એક કેપેસિટર થઈ જશે, એનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે લખી શકીએ C123. તો હવે પરિપથને આપણે આ રીતે દોરી શકીએ. સમજો, આ ઉપર જે કેપેસિટર બે હતા C1 અને C23 સમાંતર જોડાણમાં, એનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થઈ ગયું? C123. હવે એની સાથે કેપેસિટર C4. તો આ રીતે આપણે દર્શાવી શકીએ કેપેસિટર C4.
અહીંયા સપ્લાય વોલ્ટેજ એટલે કે બેટરીના વોલ્ટેજ આપણે લખી શકીએ 300 વોલ્ટ. હવે તમે જોઈ શકો છો બોલો કયું જોડાણ છે C123 અને C4 નું કયું જોડાણ છે શ્રેણી, બરાબર. તો આ બંને કેપેસિટર હવે શ્રેણી જોડાણમાં છે. એનું સમતુલ્ય કેપેસિટર શોધવું એટલે આપણે લખી શકીએ C4 અને C123 શ્રેણી જોડાણમાં હોવાથી એનું સમતુલ્ય કેપેસિટન્સ લખી શકીએ આપણે 1/C. 1/C બરાબર 1/C4 plus 1/C123. C4 ની વેલ્યુ આપણા માટે કેટલી છે અહીંયા 100 પીકો ફેરાડ લખી શકીએ 1/100 plus C123 ની વેલ્યુ 200 પીકો ફેરાડ લખી શકીએ 1/200. તો 1/C ની વેલ્યુ આપણને મળશે 3/200. આપણે તો સમતુલ્ય કેપેસિટન્સ C શોધવું છે એટલે લખી શકીએ આપણે C બરાબર 200/3 એટલે કે 66.67 પીકો ફેરાડ. તો આપણે એ જવાબ મળ્યો 66.67 પીકો ફેરાડે. એ જ દર્શાવે છે આપણા માટે આ જે નેટવર્ક હતું એનું સમતુલ્ય કેપેસિટન્સ એટલે કે આપણો પહેલો જવાબ, બરાબર. ઓકે, તો આ આપણને મળ્યું આ જે નેટવર્ક છે એનું સમતુલ્ય કેપેસિટન્સ. ચલો હવે આગળ વાત કરીએ. હવે આપણા માટે આ પરિપથ છે. તો આપણે હવે શોધીએ બેટરીએ પૂરો પાડેલો કુલ વિદ્યુતભાર. પરિપથમાં અથવા તો નેટવર્કમાં બેટરી દ્વારા પૂરો પડાતો કુલ વિદ્યુતભાર આપણે શોધવો છે. તો વિદ્યુતભાર શોધવા માટે Q બરાબર CV, કેપેસિટન્સના સૂત્ર પરથી જ આપણે લખી શકીએ Q બરાબર CV. તો નેટવર્કનું કુલ કેપેસિટન્સ કેટલું હતું 66.67 અને સપ્લાય વોલ્ટેજ કેટલા છે આપણા માટે 300 વોલ્ટ. તો લખી શકીએ આપણે કેપેસિટન્સ C 66.67 પીકો એટલે કે 10 ની -12 ગુણ્યા 300. તો હવે કુલ વિદ્યુતભાર Q આપણને કેટલો મળશે અહીંયા 2 ગુણ્યા 10 ની -8 કુલમ. તો આપણે કહી શકીએ કે બેટરી દ્વારા નેટવર્કમાં પૂરો પડાતો કુલ વિદ્યુતભાર Q આપણા માટે કેટલો છે 2 ગુણ્યા 10 ની -8 કુલમ, બરાબર. હવે આ આકૃતિને ધ્યાનમાં લેજો, સમજો અહીંયા C4 અને C123. તો C4 અને C123 આપણે હમણાં જ કીધું કયા જોડાણમાં છે શ્રેણી જોડાણમાં. તો આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છે થિયરીમાં કે જો કેપેસિટર શ્રેણી જોડાણમાં હોય તો દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર Q કેવો થાય સમાન થાય, બરાબર. તો હવે સમજો કે પરિપથમાં આપણને અહીંયા કુલ વિદ્યુતભાર કેટલો મળ્યો છે 2 ગુણ્યા 10 ની -8. તો એના માટે આપણે કહી શકીએ કે C4 અને C123 આ બંને શ્રેણી જોડાણમાં હોવાથી દરેક પર વિદ્યુતભારનું મૂલ્ય પણ કેવું રહે સમાન. પણ લખી શકીએ આપણે કે C4 અને C123 શ્રેણી જોડાણમાં હોવાથી દરેક પર વિદ્યુતભારનું મૂલ્ય કેવું રહેશે સમાન. તો આ પરિસ્થિતિમાં આપણે કહી શકીએ કે C4 પરનો વિદ્યુતભાર પણ આટલો જ રહેશે અને C123 પરનો વિદ્યુતભાર પણ આટલો જ રહેશે. આપણે પહેલા C4 ની વાત લખી શકીએ આપણે આ રીતે માટે C4 પરનો વિદ્યુતભાર ધારો કે લઈએ આપણે Q4. તો Q4 ની વેલ્યુ આપણે કેટલી લખી શકીએ 2 ગુણ્યા 10 ની -8 કુલમ, બરાબર. તો આપણે શોધ્યો C4 પરનો વિદ્યુતભાર. હવે C4 માટે આપણે PD શોધવો છે અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવો છે. તો આપણા માટે સૂત્ર Q બરાબર CV. એના બદલે આપણે V શોધવું છે. તો લખી શકીએ આપણે V બરાબર Q/C. આપણે ઇક્વેશન C4 માટે PD આપણે કહી શકીએ V4. તો V4 બરાબર Q4/C4. V4 બરાબર Q4/C4. Q4 ની વેલ્યુ 2 ગુણ્યા 10 ની -8 C4 કેટલા છે 100 પીકો ફેરાડે. એટલે કે આપણે 100 * 10⁻12. તો આ પરિસ્થિતિમાં આપણને V4 કેટલા મળશે 200 વોલ્ટ. તો સમજો આપણે કેપેસિટર C4 જે હતું એના પરનો વિદ્યુતભાર શોધ્યો અને એના માટે આપણે વોલ્ટેજનું મૂલ્ય શોધ્યું. હવે કેટલા માટે બાકી રહ્યું 3. આપણા માટે 4 છે. C4 માટે આપણે વિદ્યુતભાર અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બંને શોધી કાઢ્યા. સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2. હવે ધારો કે આપણે અહીંયા બિંદુ ધ્યાનમાં લઈએ A અને B. સમજો બિંદુઓ A અને B. હવે C4 માટે PD આપણને કેટલો મળ્યો 200 વોલ્ટ. ધારો કે કુલ સપ્લાય વોલ્ટેજ કેટલા હતા 300 વોલ્ટ. જો C4 માટે PD આપણને 200 વોલ્ટ મળે તો આ જે 3 કેપેસિટર ઉપર જોડાણમાં છે એના માટે બાકી કેટલા રહે ટોટલ હતા 300. C4 માટે PD 200 તો
તો આ જે ઉપરના નેટવર્કમાં જે ત્રણ કેપેસિટર છે એના માટે આપણે પીડી કહી શકીએ 300 માઈનસ 200, એટલે આના માટે કેટલા મળશે આપણને 100 વોલ્ટ અથવા 100 વોલ્ટ આપણને મળશે. સમજો એટલે છે કે આપણે આ રીતે બિંદુઓ A અને B, બિંદુ A અને B બિંદુઓ વચ્ચેનો પીડી. હવે આપણે બિંદુ A અને B વચ્ચેનો પીડી શોધવો છે. C4 માટે પીડી કેટલો મળ્યો 200. જોઈ શકો છો સમીકરણ નંબર 2. આના પર પીડી કેટલો છે 200. કુલ સપ્લાય વોલ્ટેજ કેટલા હતા 300. તો આ જે ત્રણ કેપેસિટરનું ઉપર જોડાણ છે એના બિંદુ આપણે A અને B ધ્યાનમાં લઈએ તો આ જે નેટવર્ક છે ઉપર પરિપથમાં, તો એના માટે આપણે કહી શકીએ કે ટોટલ 300, આના માટે 200, તો આ નેટવર્ક માટે કેટલા રહ્યા 100. એટલે છે કે આપણે બિંદુ A અને B બિંદુઓ માટે પીડી એટલે છે કે આપણે B P4. તો V એટલે કે કુલ વોલ્ટેજ કેટલા 300, V4 એટલે કે કેપેસિટર C4 પરનો પીડી, તો લખશે કે આપણે 200. તો આપણે પીડી કેટલો મળ્યો 100 વોલ્ટ મળે છે. હવે સમજો આ આપણે કયા કેપેસિટર માટે વાત કરી છે 3, C1 C2 અને C3. હવે સમજો કે C1 અને C2 અને C3, તો C2 અને C3 આનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે કેટલું શોધ્યું C23 અને આ કેપેસિટર કયું છે C1. હવે આ બે કયા જોડાણમાં છે બોલો, કયા જોડાણમાં છે સમાંતર જોડાણમાં, અને સમાંતર જોડાણ માટે આપણે કહી શકીએ કે પીડી કેવો રહે સમાન. તો કેપેસિટર C1 ને કેટલા વોલ્ટ મળશે પીડી 100 વોલ્ટ, અને C2 અને C3 ના જોડાણને પણ કેટલા પીડી મળશે 100 વોલ્ટ. બરાબર, કારણ કે આ જોડાણ કયું છે સમાંતર, અને સમાંતરમાં પીડી કેવો રહે સમાન. બરાબર, તો આપણે લખી શકીએ સમજો. હવે C1 અને C23 સમાંતરમાં હોવાથી સમજો C1 અને C23 આ બે કયા જોડાણમાં છે સમાંતરમાં, તો દરેક માટે પીડી નું મૂલ્ય કેવું રહે સમાન. સમજ ટૂંકમાં આટલું છે કે ટોટલ વોલ્ટેજ આપણે કેટલા હતા 300, C4 માટે કેટલા મળ્યા 200. તો આ જે ઉપરનું નેટવર્ક છે એના માટે કેટલા રહ્યા 100. હવે આ નેટવર્કમાં C1 અને C23 કયા જોડાણમાં છે સમાંતરમાં, દરેક પરનો પીડી કેવો રહે સમાન. તો C1 માટે પણ 100 વોલ્ટ અને C23 જે આપણે કેપેસિટર કહીએ એના પર પણ આપણને પીડી કેટલો મળશે 100 વોલ્ટ. તો આપણે લખી શકીએ કે C1 અને C23 સમાંતરમાં હોવાથી પીડી કેવો રહે સમાન. તો C1 માટે સ્થિતિમાન લખી શકીએ આપણે C1 કેપેસિટર માટે સ્થિતિમાન V1 કેટલું લખીએ આપણે 100 વોલ્ટ. હવે એના પરનો આપણે વિદ્યુતભાર શોધવો છે, તો કેપેસિટર C1 પરનો વિદ્યુતભાર જો આપણે શોધવો હોય તો લખી શકીએ આપણે Q1 C1 V1. જેમ અહીંયા લખી દેવા છે તો આપણે કહી શકીએ Q1 C1 V1. Q C, ઇક્વેશન આપણે વાપરીએ Q C. તો C1 ની વેલ્યુ બોલો કેટલી છે 100 પિકોફેરાડ. લખી શકીએ આપણે 100 × 10 ની -12. V1 કેટલા 100. તો C1 પરનો વિદ્યુતભાર કેટલો મળ્યો આપણે 10 ની -8 કુલમ. તો સમજો હવે આપણે શોધીશું C1 પરનો વિદ્યુતભાર કેટલો 10 ની -8 કુલમ અને એના માટે પીડી કેટલો 100 વોલ્ટ. ચલો C4 માટે પતી ગયું, C1 માટે કામ પૂરું થઈ ગયું. હવે બાકી કોના માટે રહ્યું C2 અને C3. હવે આપણે કીધું કે બિંદુ A અને B આપણને કયા જોડાણમાં હતા સમાંતરમાં, તો આના માટે પીડી કેટલો હતો 100 વોલ્ટ. તો આપણે લખી શકીએ આકૃતિ પરથી આપણે કહી શકીએ કે VAB આપણા માટે કેટલા છે 100 વોલ્ટ. જો VAB આપણા માટે છે 100 વોલ્ટ અને C23 આનું સમતુલ્ય કેપેસિટન્સ, આ શ્રેણી જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હતું 100 પિકોફેરાડ. તો આ જોડાણ માટે આપણે એના પરનો વિદ્યુતભાર શોધવો છે. લખી શકીએ આપણે QAB CB C23 × VAB. હવે C23 ની વેલ્યુ કેટલી 100 પિકોફેરાડ. લખી શકીએ આપણે 100 × 10 ની -12. ચલો હવે C23 આપણે કેટલા લખી શકીએ 100 × 10 ની -12 અને VAB કેટલા છે આપણા માટે 100 વોલ્ટ. તો લખી શકીએ આપણે 100 × 10 ની -12 × 100 વોલ્ટ. તો આ પરિસ્થિતિમાં આપણને વિદ્યુતભારનું મૂલ્ય કેટલું મળ્યું 10 ની -8 કુલમ. હવે QAB શું દર્શાવે સમજો. તો આ જોડાણ જે છે C2 અને C3 કયા જોડાણમાં છે બોલો, કયા જોડાણમાં છે શ્રેણીમાં. તો શ્રેણી જોડાણમાં વિદ્યુતભારનું મૂલ્ય કેવું રહે સમાન. એટલે C2 પરનો વિદ્યુતભાર Q2 અને C3 પરનો વિદ્યુતભાર Q3 બંનેના મૂલ્યો કેવા રહે સમાન. તો QAB શું દર્શાવે Q2 પરનો વિદ્યુતભાર અને Q3 પરનો વિદ્યુતભાર એનું મૂલ્ય આપણને કેટલું મળી જાય 10 ની -8 કુલમ. બરાબર. હવે એના
એના ઉપર બાકી રહ્યો વિદ્યુતભાર. સમજો તો દરેક કેપેસિટર પર આપણે વાત કરીએ C2 અને C3. તો અહીંયા જોઈ શકો છો C2 અને C3 ની વેલ્યુ કેવી છે? સમાન. કેટલી છે? 200 પિકો ફેરેડ. તો લખી શકીએ આપણે. હવે C2 અને C3 માટે PD તો એ પણ આપણને કેવો મળશે? સમાન. કેમ સમાન મળશે? સમજો. Q2 અને Q3, C1 અને C2 અને C3 આપણે અહીંયા ત્રણ કેપેસિટરની વાત કરી. ચલો C1 માટે આપણે શોધી કાઢ્યું. હવે C2 અને C3 કયા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં છે. તો શ્રેણી જોડાણ માટે દરેક પરનો વિદ્યુતભાર કેવો? સમાન. તે કેટલો મળ્યો આપણને? Q2 Q3 10 ની -8 કુલમ. બંને પરનો વિદ્યુતભાર સમાન. બંને માટે કેપેસિટન્સ પણ કેવું? સમાન. તો આ પરિસ્થિતિમાં આપણું જે વ્યાપક સૂત્ર હતું Q CV એના પરથી આપણે કહી શકીએ કે દરેક પર PD પણ કેવો થાય? સમાન. તો આપણે PD શોધવો હોય લખી શકીએ આપણે કે C2 અને C3 પરનો PD લખી શકીએ આપણે V2 V3. હવે આપણા સૂત્ર આ જ વાપરવાનું પાછું. જેમ અહીંયા લખી દો આપણે Q4/C4 એમ આના માટે આપણે શું લખી શકીએ? Q2/C2 અથવા Q3/C3 ગમે તે લખો કારણ કે બંનેની વેલ્યુ કેવી છે? સમાન. તો ધારો કે આપણે સૂત્ર વિચારીએ Q2/C2 તો Q2 ની વેલ્યુ આપણા માટે કેટલી? 10 ની -8 અપોન આપણે નીચે શું લખવાનું? C2 તો C2 ની વેલ્યુ આપણા માટે કેટલી? 200 પિકો ફેરેડ. તો આ સૂત્ર આપણે વાપરીએ Q2/C2 અથવા Q3/C3 ગમે તે સૂત્ર મોકલો. બંનેની વેલ્યુ કેવી છે? સમાન જ. તો ગુણોત્તર તમે લેશો તો જવાબ તમને કેટલો મળશે? 50 વોલ્ટ. તો આપણે કહી શકીએ કે VAB આપણા માટે કેટલા હતા? 100 વોલ્ટ. તો C2 માટે PD કેટલો? 50 વોલ્ટ અને C3 માટે પણ 50 વોલ્ટ. બરાબર. આ બધા જે જવાબો એનો બધા આપણે કહી શકીએ કે નેટવર્ક માટે ચલો VAB આ જે સમાંતર જોડાણમાં છે આના પરના સપ્લાય વોલ્ટેજ કેટલા હતા? 100 વોલ્ટ. આના પર કેટલા? 200. તો આ નેટવર્ક માટે 100 આના માટે 200. કુલ સપ્લાય વોલ્ટેજ આપણા કેટલા? 300. તો આપણે મેળવી શકીએ છીએ. બરાબર. તો સમજો આપણે કેટલા જવાબ શોધ્યા? આમ જોઈએ તો 3. ઓપ્શન A નેટવર્ક માટે સમતુલ્ય કેપેસિટન્સ જે આપણે કેટલું મળ્યું? 66.67 પિકો ફેરેડ. એના પછી જે આ કેપેસિટરનું જોડાણ હતું એના માટે આપણે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધ્યો. પ્લસ ત્રીજા ઓપ્શનમાં આપણે કર્યું કે દરેક કેપેસિટર માટે આપણે PD એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધ્યો. બરાબર. હવે આનો સ્ક્રીનશોટ લઈ લેશો. PDF તમને મળી જશે અને એમાંથી લખી લેશો. બરાબર. ઠીક છે. ઓકે.